મગફળીના ટેકાના ભાવને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા. મહેસાણામાં ટેકાના ભાવમાં વધારો. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે પણ મગફળીને નહીં મળી શકે ટેકાના ભાવ. ઓછી મજૂરીના મુદ્દે હડતાલ યથાવત. સુરતના પાલનપુર જકાત નાકા પાસે નવજાત બાળકીને નીચે ફેંકી દેવાઈ, બાળકીનું મોત. ડીસામાં નકલી ખાતર વેચનારા 2 ઝડપાયા. પોલીસે કરેલી ફરિયાદના આધારે થયો પર્દાફાશ. ભરૂચમાં રેલવે સ્ટેશનની હાઈ ટેન્શન લાઇન પર ચડેલા યુવકનો વિડીયો થયો વાયરલ. રેલવે તંત્રએ જૂની ઘટના હોવાનો કર્યો લૂલો બચાવ. ભારત ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચને નહીં નડે આર્થિક સંકટ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આપશે ફંડ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી નીલકંઠ રેસિડેન્સીના પાર્કિંગમાંથી આજે એક મૃત બાળકીનું શબ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મહત્વનું છે, સમગ્ર ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ છે, જેને પગલે અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે, એપાર્ટમેન્ટના જ સીસીટીવીનું ચેકિંગ કરતા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું કે બાળકને ફેંકવામાં આવ્યું છે. એપાર્ટમેન્ટના બીજા માળની બારીમાંથી બાળકને ફેંકવામાં આવ્યું હોવાની પુષ્ટિ થતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. એવામાં એવી માહિતી સામે આવી હતી કે એપાર્ટમેન્ટમાં જ બીજા માળે રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી કિશોરી ગર્ભવતી હતી અને આજે સવારે તેમને બાથરૂમમાં ડિલિવરી થઈ ગઈ હતી. જો કે બાળક હલનચલન કરતું ન હોય તેને આ બાળકને બારીમાંથી બહાર ફેંકીને આ હિંસકારક કૃત્યને અંજામ આપ્યો હતો. મહત્વનું છે, સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાંથી આ ઘટના આજે બહાર આવી છે. એક નવજાત બાળકીને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી છે અને પોલીસે આ જ એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસતા આ ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો. એક 12મા ધોરણમાં ભણતી કિશોરી ગર્ભવતી બની હતી અને બાથરૂમમાં તેમની ડિલિવરી થઈ જવાને કારણે તે ગભરાઈ ગઈ હતી અને તેમને બાળકને બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દીધું હતું અને જે સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં નીચે પાર્કિંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને પોલીસે આ સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના બહાર આવી ગઈ હતી. હાલ પોલીસે આ યુવતીની અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બારી હતી એમાંથી બાળકને ફેંકી દીધું છે અને આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલી. પોલીસને ખબર પડે એટલે પોલીસ એને નવી સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલી આપેલ છે. હવે પીએમમાં કઈ રીતના એ મરણ ગયેલ છે એ બાબતનું જ્યારે કારણ આવશે એ ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈની અટક નથી કરી અત્યારે હાલ જાણવા જોગ છે. હવે પીએમમાં જે આવે એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી સામે આવ્યા છે, એમાં એક બાળકી ઉપરથી પડતી દેખાય છે, તો ફેંકવામાં આવે તો મર્ડરનો કેસ દાખલ એ ઇન્વેસ્ટિગેશનનું આવશે. પુરાવા પડશે તો મર્ડર પણ દાખલ થશે, એમાં કોઈ સવાલ નથી. તો આ ઘટનાની વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સુરતથી પ્રજ્ઞેશ વ્યાસ અમારી સાથે લાઈવ જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરીશું. પ્રજ્ઞેશ, જે રીતે સુરતમાંથી આ ઘટના બહાર આવી છે, હિંસકારક કૃત્યને અંજામ અપાયો છે, પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે 12 વર્ષની કિશોરી દ્વારા આ બાળકને નીચે ફેંકી દેવામાં આવ્યું. તો સમગ્ર મામલો શું છે, પહેલા તો વિસ્તારથી બતાવશો. જે બિલકુલ આજે વહેલી સવારની ઘટના છે કે જ્યારે જે અડાજણ પોલીસ સ્ટેશન મથકની આ ઘટના છે સમગ્ર, કે જે નીલકંઠ રેસિડેન્સ જે વિસ્તાર છે ત્યાં એક નવજાત બાળક પાર્કિંગમાં પડ્યું હતું. ત્યારે સ્થાનિક લોકોએ પહેલા તો પોલીસને જાણ કરી કે આ સમગ્ર ઘટના શું છે ને પોલીસ ત્યારે ઘટના સ્થળ પર આવી ત્યારે તેમને જાણવા મળ્યું એક નજીકમાં લાગેલા એક સીસીટીવીમાં કે બાળક જે છે તે એપાર્ટમેન્ટમાંથી નીચે પડી રહ્યું છે. એ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે ને તેને આધારે પોલીસે ઉપર જઈને તપાસ કરતા તો જાણવા મળ્યું હતું કે નીલકંઠ રેસિડેન્સીના બીજા માળે એક કિશોરી છે કે જે સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેને આજે બાથરૂમમાં જ બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ ગભરાઈને તેને બાળકને નીચે ફેંકી દીધું. અને સમગ્ર ઘટનામાં પોલીસે એ બાળકી તેમજ તેના પરિવારનું નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ જે ગુનો નોંધવાની વાત છે તે ચોક્કસપણે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ એ સંદર્ભે ગુનો નોંધશે. જી બિલકુલ પ્રજ્ઞેશ, કહી શકાય કે 12મા ધોરણમાં ભણતી કિશોરી, બહુ જ નાની ઉંમર છે. શું કોઈની સાથે તેમણે આડ સંબંધો હતા કે પછી કઈ રીતે આ સમગ્ર પોલીસે આ અંગે વધુ તપાસ કઈ રીતે હાથ ધરી છે?
જે બિલકુલ અમે આ સંદર્ભે પણ પોલીસ પાસે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે કોઈકની સાથે આડા સંબંધ હોવાની વાત સામે આવી છે કે નહીં, ક્યાં તો પછી કોઈક લિવ ઇન રિલેશનની વાત હોય, ક્યાં તો પછી કોઈક લગ્ન નક્કી થયા હોય ને તૂટી ગયાની વાત હોય, તે તમામ પાસાઓ પર અમે પોલીસ પાસે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ હાલમાં એટલું જ કહી રહી છે કે હાલમાં ચોક્કસપણે કંઈ પણ કહી શકાય એવું નથી. સમગ્ર રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થશે ને ગુનો દાખલ થયા બાદ જ્યારે કોઈની ધરપકડ કરવામાં આવશે, કોઈની અટકાયત કરવામાં આવશે, ત્યારબાદ જ સમગ્ર માહિતી સામે આવશે. બિલકુલ પ્રજ્ઞેશ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ. સુરતના પાલનપુર પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે. જે રેસિડેન્સીમાં આ ઘટના બની છે તે રેસિડેન્સીના જ સીસીટીવી ફૂટેજમાંથી આ સમગ્ર ઘટના બહાર આવી હતી. માત્ર નવજાત બાળકને બીજા માળેથી ફેંકી દેવામાં આવ્યું હતું અને બાળકનું મોત થયું છે, પરંતુ પોલીસે આ સમગ્ર ઘટના પરથી પડદો પાડી દીધો છે. 12 વર્ષની કિશોરી ગર્ભવતી બની હતી અને જેને બાળકને જન્મ આપ્યો હતો ને ત્યારબાદ બાળકને બારીમાંથી ફેંકી દીધું હતું. હાલ પોલીસે આ કિશોરીની અટકાયત કરી દીધી છે. બાળકનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના બહાર આવશે. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં 31 ઓક્ટોબરના દિવસે દર્શન કરવા આવતા ભક્તોની ચેન તફડાવી લેતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ મહિલા દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈ મહિલાઓના ગળામાંથી ચેન તોડતી ભાગી જાય છે અને આ મહિલા હવે કેમેરામાં કેદ થઈ ગઈ છે અને ઝડપાઈ ગઈ છે. આ મહિલા દર્શન કરવાનો દોડ કરી ભીડનો લાભ લઈ વૃદ્ધાના ગળામાંથી ચેનની ચોરી કરતી હતી. મહત્વનું છે જે રીતે દર્શનાર્થીઓને આ મહિલા નિશાન બનાવતી હતી અને ભીડનો લાભ ઉઠાવી ખાસ કરી વૃદ્ધ મહિલાઓના ગળામાંથી ચેન છીનવી ફરાર થઈ જતી હતી. આ ભીડની અંદર આ મહિલા દર્શન કરવાનો દોડ કરતી હતી અને ત્યારબાદ જે કોઈ મહિલાએ સોનાની ચેન ગળામાં પહેરી હોય તે મહિલાને નિશાન બનાવી આ ચેનની તોડ કરી ફરાર થઈ જતી હતી. હાલ આ મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભરૂચના રેલવે સ્ટેશનના છે કે જ્યાં એક યુવક ટ્રેન પર ચડી હાઈટેન્શન લાઇન પકડી લેતો વિડીયો વાયરલ થયો છે. જ્યારે ભરૂચ રેલવે તંત્ર સાથે વાતચીત કરી ત્યારે તેમણે તેમના પક્ષમાં લૂલો બચાવ કર્યો અને જણાવ્યું કે આ ઘટના જૂની હોઈ શકે અને આવો કોઈ બનાવ અહીં બન્યો નથી. મહત્વનું છે ભરૂચથી આ વિડીયો વાયરલ થયો છે. ભરૂચ રેલવે સ્ટેશન પરની હાઈટેન્શન લાઇનને પકડી એક યુવક ઉભો હોવાનો આ વિડીયો વાયરલ થયો છે, પરંતુ ભરૂચ રેલવે તંત્ર દ્વારા આ અંગે લૂલો બચાવ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વિડીયો લોકો ખૂબ જોઈ રહ્યા છે, પરંતુ આ વિડીયોની પાછળ એક ભયાનક સત્ય છુપાયેલું છે જે સોશિયલ મીડિયામાં ઉજાગર નથી થયું. આ વિડીયો અને તેની પાછળ છુપાયેલી ભયાનક કહાણી જોઈએ અહેવાલ. આત્મહત્યા માટે બ્રિજ પરથી કૂદકો મારતા નિયાઝનો આ વિડીયો વાયરલ થયો છે. મોતની અરજ માટે નિયાઝની આ 12મી વાર છલાંગ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આ મુસ્લિમ વ્યક્તિની પાસે રહેવા છત નથી, 2 ટંકનું પેટ ભરવા અનાજ, પત્ની ઘર ચલાવી રહી છે અને ગરીબીએ એવો ભરડો લીધો છે કે જીવન જીવવા જેવું નથી લાગતું. मेरे ऊपर बेवा हो गया है, सब चुकाने थे. मेरे को कुछ समझ नहीं पड़ती मैं क्या करूँ क्या नहीं करूँ. शर्म के मारे मैं कोई को बोल भी नहीं सकता. कैसे देवा हो, कर्ज कैसे हो गया? जी मेरी बीमारी के अंदर ये सब हो गया. क्या बीमारी है आपको? मेरा हाथ पग दुखते सब खींचाती नशा ना, हाथ पग भी आऊँ फिर एकदम दुखते हो जाते. कहाँ से दवा लाते हो और कौन मदद करता है आपको? ये भी तो ये इसकी चालू थी दवा. નિયાઝને 2 બાળકો છે, સાથે 7 લાખનું દેવું પણ છે. આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ ચૂકી છે. મોટે ભાગે મુસ્લિમો માટે કાગા રોડ કરતા લોકો, રાજનીતિજ્ઞો અને સામાજિક સંસ્થાઓ તરફથી આ પરિવારને કોઈ જ મદદ નથી મળી. નિયાઝ અને તેમની પત્નીની આંખો એ મદદને ઝંખે છે, જેમણે કેટલાય દાવા કર્યા છે અને બંધાયા છે તેમની ગરીબી નાબૂદ કરવાના વચન સાથે.
बेकार इसी कंटाल के ने घर कर्जे में चला गया। क्या और तकलीफ है उनको शरीर की? कुछ काम नहीं कर सकते ना, हाथ पांव एकदम खींचा जाते इनके। न मेरे को भी मेरी भी तबीयत अच्छी नहीं, मेरे को भी वाल की तकलीफ है, प्रेशर एकदम बढ़ जाता है, सुबह शाम गोली खाते भी प्रेशर बरोबर सही नहीं रहता मेरा। મુસ્લિમોને નામે સરકારો કેટલાય આંકડાઓ જાહેર કરે છે. આંકડાઓ ગગન ચૂમી રહ્યા છે અને મુસ્લિમોને નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પલક મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોએ મગફળીના પોષણક્ષમ ભાવને લઈ સરકાર સામે મોરચો માંડ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ ખેડૂતોની મદદે આવી છે. आखिरी 15 साल से गुजरात का किसान अगर सूखी हुआ है तो रेगुलर रेन सरकार का कतई यानी कि 0% कंट्रीब्यूशन, बीजेपी गवर्नमेंट का 15 साल से एग्रीकल्चर प्रोडक्शन में किसानों को मदद करने के लिए 0% कंट्रीब्यूशन, बल्कि नेगेटिव होगा। किसान को हाथ कड़ी लगाकर पोस्टर लगाना कि आप बिजली के चोर हो। और किसान संघ जो इनका है पिट्ठू है, मैं समझता हूं कि इनको इनकी दुकान बंद करनी चाहिए, किसानों के साथ धोखाधड़ी नहीं करनी चाहिए। मूंगफली या कॉटन या दूसरे और भी क्रॉप जो है अभी बाजार में आ रहे हैं, मंडी में आ रहे हैं एपीएमसी में, वो नहीं करेंगे तो गुजरात कांग्रेस के जितने भी विधायक हैं जहां भी ये मामला होगा पिकेटिंग करेंगे, किसानों को मदद करेंगे और सरकार के सामने जो भी होगा किसानों के साथ रहकर डटकर इनका मुकाबला करेंगे। अगर कुर्सी दी है और आपने बोला है, सही बोला है, जो आज रिकॉर्ड पर है, तो कृपया 50% वाला प्रॉफिट मेकिंग वाली जो बात है वो इंप्लीमेंट करिए, तो किसान विल वोट यू। किसानों के आशीर्वाद मिलेंगे, आपको वोट भी देंगे, हमको कोई प्रॉब्लम नहीं। लेकिन यही किसान अभी आपको चाटा मारने के हिसाब से आगे बढ़ रहे हैं। चुनाव बहुत नजदीक में आ रहे हैं, तो आपके दोनों घाल तैयार रखिए किसानों के चाटे के लिए कांग्रेस के पंजे के साथ। તો મગફળીના ટેકાના ભાવ અંગેના સમાચારોની આગળ વાત કરીશું. હાલ રોકાય એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવને લઈ ખેડૂતો હંગામો કરી રહ્યા છે, ત્યારે આ હંગામા વચ્ચે સરકાર અંતે હરકતમાં આવી છે. ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે 844 રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરી દેતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ટેકાના ભાવ જાહેર થતા અને મગફળીની ખરીદી શરૂ થતા વેપારીઓને પણ મગફળીના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે, તો બીજી તરફ અમુક ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. ફાયદો તો હરીફાઈમાં કોઈ કંપની આવે એટલે ખેડૂતોને થોડો ફાયદો તો થાય, પણ જે પોષણક્ષમ ભાવ છે તો આ ખેતીવાડી ખાતા એ પણ આંકડા કાઢ્યાથી એક મળે 1150 રૂપિયા આવે અને આમાં તમે 844 રૂપિયા આપો, તો જેથી કંઈ એની જે પ્રોડક્શન ખર્ચ થાય છે એટલું તો વળતર કરતું નથી. હવે એટલો ફાયદો થશે કે આ થોડાક ઊંચા ભાવ છે તેમાં 50 રૂપિયા જેટલું ઉપર આવશે. ફાયદો ન થાય ને 844 આજથી 844 થયું, પહેલા તો 700 ની અંદર શરૂઆત કરતા, પણ 844 તો ખર્ચો ન થાય ખેડૂત, એમાં કેવી રીતે ફાયદો થાય? આની પ્રોસેસ લાંબી કરતી હતી. ખેડૂતોને જે કમ્પ્લેટ આંકડા આવે કે ખર્ચો આ તે એ પ્રમાણે કાઢીને એ રીતે સરકાર ટેકાના ભાવ જાહેર કરે તો ખેડૂતોને ફાયદો થાય. ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોનું શોષણ થતું અટક્યું છે, તો ઘણા ખેડૂતોનું કહેવું છે કે મગફળીના ટેકાના ભાવ 1000 જેટલા હોવા જોઈએ. ત્યારે સંઘ પ્રમુખ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ખેડૂતોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને આનાથી ખેડૂતોને જે મગફળી 800 ની નીચે જતી હતી એ મગફળીના 844 ભાવ મળે એટલે સારો એવો ફાયદો ખેડૂતોને જોવા મળ્યો. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે,
પરંતુ ટેકાના ભાવે ખરીદાતી મગફળીનું પેમેન્ટ 15 દિવસ બાદ ખેડૂતોને મળતું હોવાના કારણે અને અલગ અલગ પ્રોસેસમાંથી અને ડોક્યુમેન્ટ્સને કારણે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ઝાલાવાડમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જી હા, કપાસના પાકમાં આવેલી ગુલાબી ઈયળનો ઉપદ્રવ કપાસના પાકને નુકસાની પહોંચાડી રહ્યો છે, જેને લઈ ખેડૂતોની પડ્યા પર પાટું જેવી હાલત થઈ છે. સુરેન્દ્રનગરમાં કપાસના ખેડૂતો પરેશાન છે. અહીં ઓછો વરસાદ અને કપાસના પાકમાં આવેલી ગુલાબી ઈયળનો ઉપદ્રવથી કપાસના પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે. ખેડૂતોએ તનતોડ મહેનત અને લાખોનો ખર્ચ કરી વાવેલા કપાસના પાક પર પાણી ફરી વળ્યું છે. કપાસનો પાક નિષ્ફળ જતા અંદાજે 30 થી 40% જેટલું વાવેતર ઘટ્યું છે. વરસાદની બહુ મોડું છે અને એટલે કપાસનું વાવેતર એટલે બહુ થયું નહીં અને વ્યવસ્થિત થયો નહીં કપાસ એટલે. અને હવે થોડું ઘણું એમને પહીને એમ જે કંઈ ઉગાડ્યો તો એમાં હવે આ છેલ્લે આ લાલ ઈયળ આવી ગઈ ઝીંડવામાં, જેથી કરીને આખું ઝીંડું શું સડી ગયું. ખેડૂતોએ તળાવ અને કેનાલના પાણી દ્વારા કપાસનું વાવેતર તો કરી નાખ્યું, પરંતુ હાલ અંતિમ તબક્કામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધતા કપાસનો પાક સડી રહ્યો છે, જેને કારણે કપાસ ખરી પડે છે. ખેડૂતો રાજ્ય સરકાર પાસે નુકસાની સામે વળતર અને પાક વીમો ચૂકવવામાં આવે તેવી અપેક્ષા કરી રહ્યા છે. કપાસ મેં વાવ્યો હતો 15 વીઘાનો, પણ વરસાદ પેલો થયો નહીં અને પછી વરસાદ થયો તે અમારે બધું કપાસ બગડી ગયો અને હવે કપાસ ફૂટે છે એમાં લાલ ઈવળ્યું આવી જાય છે એટલે કપાસ કાઢી નાખવાનો. લાલ ઈયળો શું નુકસાન કરે કપાસ? એટલે એ ઝીંડવામાં કરી જાય છે ઈવળ્યું લાલ, એટલે એ કપાસને 2 ફાયદું સારી થાય ને 2 ફાયદું મોડી થાય. જ્યારે આ અંગે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમનો જવાબ સાંભળવા જેવો હતો. અધિકારીએ દવાના છંટકાવની સલાહ અને ઈયળના ઉપદ્રવ વાળી કપાસની ગાંસડીઓ પશુને ચરાવવા દેવાની સલાહ આપી હતી. છેલ્લો ભાગ ચાલી રહ્યો છે, જેમાં ઘણી જગ્યાએ ગુલાબી ઈયળના અત્યારે અમને જોવા મળેલું છે કે ગુલાબી ઈયળનો એટેક આવેલો છે. તો ખેડૂતોએ હાલ પણ જે પોતાની વાડી ઉપર ફેરોમેન ટ્રેપ છે અથવા તો બિવેરિયા બેઝિયાનાનો પાવડરનો પણ છંટકાવ કરી શકે છે. ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાન સામે ક્યારે અને કેવું વળતર ચૂકવે છે તે તો જોવું જ રહ્યું. વિરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. ખેડૂતો જિલ્લામાં કપાસ સહિત પાકોનું વાવેતર કરે છે. નર્મદા કેનાલ આવ્યા બાદ જિલ્લાના અનેક તાલુકાઓના ખેડૂતોએ 10,000 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે. ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા બાદ રાજ્યના અલગ અલગ 16 જિલ્લામાં ખરીદી કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાને એક પણ કેન્દ્ર ન ફાળવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જિલ્લાના ખેડૂતોને મગફળીના ટેકાના ભાવે વેચવા જિલ્લા બહાર 80 થી 100 કિલોમીટર જવું પડે છે, જે અંતર્ગત અહીંના ખેડૂતોને રાજકોટ, મોરબી, બોટાદ કે અમદાવાદ સુધી લાંબુ થવાનો વારો આવ્યો છે. આથી કેન્દ્ર સરકાર દ્વારા અન્ય જિલ્લાઓની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મગફળી માટે ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જો સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતની અંદર રાજ્ય સરકાર તરફથી જે નિર્ણય કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગરને સેન્ટર આપવામાં આવ્યું નથી, તો આવા જો 10 તાલુકાની અંદર એક પણ સેન્ટર આપવામાં ન આવે તો રાજ્ય સરકાર તરફથી ઝાલાવાડને ખૂબ જ અન્યાય થયો એવું એક ખેડૂત સમાજ તરીકે મારું માનવું છે. મગફળીનું આ જિલ્લામાં ઘણું વાવેતર થયું છે. હમણાં કેન્દ્ર સરકારે હોલ જિલ્લામાં કેન્દ્રમાંથી ખરીદી કરવાના જાહેર કર્યા CCI, તો આ જિલ્લાને વધુમાં વધુ લાંબુ 70-80 કિલોમીટર થવું પડે, મને 20-25-30 રૂપિયાનો માર પડે, ખેડૂને ઓછા ભાવ આવે તો ખેડૂત કઈ રીતે આમાં ઓલું કરે? તો અહીંયા સરકાર તાત્કાલિક CCI
ચાલુ કરે એવી અમારા ઝાલાવાડના ખેડૂતોની માગણી છે. તો આ સાથે સમાચારમાં હાલ રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. 9મી નવેમ્બરના રોજ જૂનાગઢના મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉજવણીને લઈ જૂનાગઢવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો સીએમ વિજય રૂપાણી આ દરમિયાન જૂનાગઢની મહત્વાકાંક્ષી યોજના એટલે કે રોપવે યોજનાના કાર્યનો પણ પ્રારંભ કરાવશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તો આ કાર્યક્રમને લઈ કલેક્ટરે મીડિયાને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. 2016ના રોજ પણ આ ઉજવણીના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલ યુનાઇટિંગ ઇન્ડિયા નામનું એક ડિજિટલ એક્ઝિબિશન ભારત સરકાર દ્વારા જૂનાગઢ ખાતે ખુલ્લું મૂકવાનું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હાથ દ્વારા થવાનું છે. સાથે સાથે આરતી હુકુમતના ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ જૂનાગઢ અતીતથી આજ એ ઉપર છે. પાટણ તેમજ સરસ્વતી તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી કેનાલોમાં આવતું સુજલમ સુફલામ યોજનાનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે, જેના પરિણામે ખેડૂતોએ વાવેલા શિયાળુ પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જેના પગલે ખેડૂતોએ અને પાટણ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ સમિતિના સભ્યોએ પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને રજૂઆત કરી હતી અને તંત્ર વિરુદ્ધ પોતાનો આક્રોશ ઠાલવતા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જે પણ થશે તેની જવાબદારી સરકારના શિરે રહેશે. વરસાદનું પ્રમાણ ઓછું હતું અને શિયાળુ પાક જ્યારે વાવેતર કરવાનો સમય આવ્યો એ વખતે સદંતર નહેરોની અંદર પાણી બંધ કરી દેવામાં આવ્યા છે. જો નહેરોની અંદર પાણી ચાલુ કરવામાં આવે તો ખેડૂતો શિયાળુ પાક પોતે લઈ શકે, પરંતુ કંઈક ઈરાદાપૂર્વક અગર તો આ સરકારની ભાજપ વિરોધી કોંગ્રેસ વિરોધી નીતિના કારણે એમણે નહેરોની અંદર પાણી બંધ કર્યા છે. તો આ નહેરોની અંદર પાણી ફરીથી ચાલુ કરી અને ખેડૂતોને પોતાનો નિર્વાહ માટે નહેરોમાં પાણી ચાલુ કરે એ માટેનું એક આવેદનપત્ર કલેક્ટરને આપવા માટે આવ્યા છીએ. અવકાશમાં અવારનવાર ખગોળીય ઘટના બનતી હોય છે, ત્યારે 5 નવેમ્બરના સવારે અવકાશમાં એવી ઘટના બની કે જેની સીધી અસર પૃથ્વી પર થાય તેવી સંભાવના છે. શું છે આ સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં. અવકાશમાં સામાન્ય રીતે જે ઘટનાઓ બનતી હોય તેના પર નાસા કે અન્ય સંસ્થાઓ તેનું મોનિટરિંગ કરતી હોય છે અને તેના અહેવાલો પણ પ્રસારિત કરતી હોય છે. ત્યારે હાલમાં જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 5 નવેમ્બરના સવારે 11:30 કલાકે સૂર્યની સપાટી પર 2 લાખ કિલોમીટર લાંબી ફિલામેન્ટ બ્લાસ્ટ થઈ હતી અને ફિલામેન્ટ બ્લાસ્ટ બાદ કોરોનલ માસ ઇન્જેક્શનનું નિર્માણ થયું. કોરોનલ માસ ઇન્જેક્શન એક વિરાટ વાદળ છે જેનું કદ પૃથ્વી કરતા 16 ગણું છે. રેડિયો બ્લેકઆઉટ સર્જાઈ શકે છે. સાથે સાથે પોલાર પર ધ્રુવ જ્યોતિ જોવા મળે છે. સાથે સાથે પાવર ગ્રીડ ફ્લક્ચ્યુએશન આવી શકે છે. એના સિવાય સેટેલાઇટ સિસ્ટમ જે છે એ ટેમ્પરરી ફેલ્યોર થઈ શકે છે. ફિલામેન્ટ બ્લાસ્ટના કારણે સૂર્યના પ્લાઝમાથી આ વિરાટ વાદળ પેદા થયું છે, જેના કારણે પૃથ્વી પરના જીવો તેમજ સંસાધનો પર વિપરીત અસર થઈ રહી છે અને વાતાવરણમાં પલટો આવી શકે છે, જેમ કે વધુ ઠંડી પડવી કે પછી વધુ ગરમી કે વરસાદ પડવો. આ સાથે શારીરિક અને માનસિક અસરો પણ પડી શકે છે. માનવીય મસ્તિષ્ક હાર્મોન્સ, બ્લડ સર્ક્યુલેશન, ચયાપચયની ક્રિયા એને પણ સીધી ડાયરેક્ટ અસર કરે છે. એટલે આ પ્રકારના ફેરફાર માનવીય શરીર પર, માનવીય મસ્તિષ્ક પર, હાર્મોન્સ પર, બ્લડ પર ચોક્કસપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે પ્રકારના અસરો પેદા કરે છે. અવકાશમાં સૂર્યની સપાટી પર 2 લાખ કિલોમીટર લાંબી ફિલામેન્ટમાં બ્લાસ્ટ થયું છે, જેના કારણે પૃથ્વી પરના માનવ સંશોધનો પર વિપરીત અસર થઈ શકે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાગે, વીટીવી ન્યૂઝ, વડોદરા.